હવે આગળ વાત કરીએ તો વડોદરામાં પણ વાવાઝોડા સાથે વરસાદમાં અંધાધૂંધી 3 લોકોના મોત, 100 જેટલા વૃક્ષો ધરાશાયી થયા। વડોદરામાં વાવાઝોડા સાથે વરસાદમાં અંધાધૂંધી 3ના મોત, 100 જેટલા વૃક્ષો ધરાશાયી। વડોદરા સહિત અનેક શહેરોમાં ગતરોજ કમોસમી વરસાદ ખાબક્યો। ભારે ગાજવીજ સાથે વાવાઝોડું આવતા અંધાધૂંધી સર્જાઈ। મોડી રાત સુધી મદદ માટે ફાયર બ્રિગેડ સ્ટેશનના ફોન રણકતા રહ્યા। વડોદરા સહિત રાજ્યના અનેક શહેરોમાં ગત મોડી સાંજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો કે જેમાં વડોદરામાં ભારે પવન ફૂંકાવાની સાથે ગાજવીજ સાથે મેઘરાજાએ કમોસમી એન્ટ્રી કરી હતી કે જેને પગલે શહેરમાં રાત્રિના સમયે ભારે અંધાધૂંધી સર્જાઈ હતી। આ ઘટનાક્રમમાં 100 થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા। 45 વાહનો દબાયા, 3ના મોત, 7 ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું। આ વાવાઝોડાની ઝડપ 80 કિમી પ્રતિ કલાક હોવાનું હવામાન શાસ્ત્રીનું કહેવું છે। કમોસમી વરસાદ દરમિયાન 7 લોકો ઇજાગ્રસ્ત। વડોદરામાં ગતરોજ ખાબકેલા વરસાદમાં સુભાનપુરા વિસ્તારમાં વાયર તૂટી ગયો હતો કે જેમાં 55 વર્ષીય જીતેશ મોરે અને એક સવારનું મોત નીપજ્યું। બીજી ઘટનામાં લાલબાગ તરફ જતા બસ કંડક્ટર પર પરબત ડાંગરનો કરંટ લાગવાના કારણે મોત નીપજ્યું। ત્રીજી ઘટનામાં સોમા તળાવ પાસે રિક્ષા ચાલક ગિરીશ ચોરે પર હોર્ડિંગ્સ પડતા તેનું મોત થયું હતું। આ સાથે જ કમોસમી વરસાદ દરમિયાન 7 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે। સાથે જ દિવાલ અથવા બિલ્ડિંગનો જર્જરિત ભાગ ધરાશાયી થવાને કારણે 45 જેટલા વાહનો દબાયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। વીજ કંપનીની 46 ટીમો કામે લાગી। ભારે વરસાદને પહેલે શહેરમાં મોટા પાયે વીજ પુરવઠો ખોરવાયો, જેમાં શહેરના 127 ફીડર બંધ થયા હતા। તમામ જગ્યાએ વીજ પુરવઠો દુરસ્ત કરવા માટે વીજ કંપનીની 46 ટીમો કામે લાગી હતી। મોડી રાત સુધી શહેરના મોટા ભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો દુરસ્ત કરી દેવામાં આવ્યો હતો। આ વચ્ચે ઝાડ પડવાની અનેક ફરિયાદોને પગલે ફાયર બ્રિગેડ સ્ટેશનના ફોન આખી રાત રણકતા રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ।